કેવી રીતનું શું કરવું, કેવી રીતે રહેવું. કે કેટલાય જન્મના આ બધા અંદરના કદડા પીડા છે ને, જેટલા નીકળશે ને એટલું જ આ ભરાતું જાય. અને ભરાતું જાય નીકળે ને એ બીજાને ન નડે ને એ પાછું ધ્યાન રાખવું પડે. એટલે આપણા કેટલાય જન્મના કદડા, કેટલાય જન્મના. એક વાત, અમુક વાત આમ રખાય, અમુક વાત ખુલાય, અમુક વાત પોતાના પૂરતી હોય, સંયમ પૂરતી હોય. બસ મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, એક જ લક્ષ. બીજો શું કરે છે, ત્રીજો શું કરે છે એ જોવાનું નથી. મારે મારું જોવાનું છે, પોતાનું સંયમનું જોવો. જ્યાં સુધી દ્રષ્ટિ બીજા તરફ હશે ને ત્યાં સુધી તમારા કદડા નીકળશે નહીં. દ્રષ્ટિને સંયમ તરફ વાળો, અને સંયમ તરફ જ્યારે વળશે ને, અને સંયમની જ્યારે ભૂલું સમજાય ને ત્યારે સમજી લેવાનું આપણે હવે આગળ જઈએ છીએ, હવે આપણે સીડી ચડીએ છીએ. બસ આટલું જ છે. જે જમ્પ છે એ જમ્પને ફેંકી દો. આપણે જમ્પને આમ ફેંકતા જ નથી, આમ જ રહીએ છીએ. આગળ વધો તો દેખાય. બીજા શું કરે છે, હું શું કરું છું તે જુઓ. બીજા શું કરે છે તે નહીં, હું શું કરું છું. ના તો કોની સાથે રાખવાનો? વ્યક્તિ સાથે નાતા નહીં. આજે વ્યક્તિ સાથે નાતા છે, એ નાતા નડે છે એટલે બીજાનો દોષ દેખાય. એને ક્યાં છે, મારે ડાયરેક્ટ છે તો આની સાથે ક્યાં રણછોડ આવો છે, ક્યાં મારે જોવાનું? જેવો છે એને ઈ જાણે નહીં જાણે. હું કેમ છું સંયમનું જો, સંયમનું જો. જય મા. જે રીતે એક વિમાન ચાલકને દિશા જાણવા માટે દિશા સૂચક હોકા યંત્રની જરૂર પડે છે. આપણે કોઈ અજાણ્યા રસ્તા પર જઈએ તો એ રસ્તો સાચો છે કે નહીં તે જાણવા માટે જીપીએસ આપણને મદદ કરે છે. તો આ અમૂલ્ય જીવન આપણને મળ્યું છે, તો એ જીવનમાં એક સાચી દિશા જાણવા માટે, અથવા તો આપણે જે રસ્તા પર જઈએ છીએ તે રસ્તો સાચો છે કે નહીં તે જાણવા માટે શું એક માર્ગદર્શકની જરૂર ના પડે? 100% પડે છે. પરંતુ ખરેખર માર્ગદર્શક કેવા હોવા જોઈએ? માર્ગદર્શક અનુભવી હોવા જોઈએ, જેને સ્વયં અનેક સંઘર્ષોનો સામનો કર્યો હોય તે જ બીજાને સંઘર્ષનો સામનો કઈ રીતે કરવો તે શીખવી શકે. જે સ્વયં આકરામાં આકરી પરિસ્થિતિમાંથી પાર થયા હોય તે જ બીજાને પરિસ્થિતિનો સામનો નિડરતાથી કઈ રીતે કરવો તે શીખવી શકે. જે બોલીને નહીં પરંતુ આચરણથી જીવન જીવતા હોય તે જ બીજાને આચરણથી જીવન જીવતા શીખવી શકે. અનુભવી માર્ગદર્શક કહે ક્યાં વળવું અને ક્યાં થોડી ઢીલ રાખવી. અનુભવી માર્ગદર્શક કહે ક્યાં વળવું અને ક્યાં થોડી ઢીલ રાખવી. જીવનના આ અંધકારમાં એ જ તો એક દીવો હોય છે. જીવનના આ અંધકારમાં એ જ તો એક દીવો હોય છે. જે રીતે રાત્રિના અંધકારમાં એક બત્તી આપણને આગળ રસ્તો બતાડે છે, તેવી જ રીતે આપણા આ જીવનના અંધકારમાં અનુભવી માર્ગદર્શક જ આપણને આગળ રસ્તો બતાવી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જે રીતે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ અનેક લોકો જે ભ્રમમાં જીવી રહ્યા હતા તેઓના માર્ગદર્શક બની તેઓને વાસ્તવિકતાના દર્શન કરાવ્યા હતા. જે રીતે ત્રેતા યુગમાં શ્રી રામે અનેક લોકોના માર્ગદર્શક બની લોકોને સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો હતો, તેવી જ રીતે આ કપરા સમયમાં, આ કળિયુગમાં એવા અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર છે કે જેઓ આ સમયમાં કે જ્યારે કોઈ કોઈનું નથી ત્યારે શ્રી મહાપાત્ર અસંખ્ય લોકોના માર્ગદર્શક બની લોકોને સાચી દિશા બતાવી રહ્યા છે. જેમ એક ધૂપબત્તી પોતે બળીને લોકોને સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે શ્રી મહાપાત્રે પોતે અનેક સંઘર્ષોનો સામનો કર્યો અને આપણને સીધો રસ્તો બતાવ્યો છે. બીજાને દેખાડવા જવું, ધૂપ સળગી અને સુગંધ બીજાને આપે તો સંયમ જ હું પણ સુગંધ લઈ લો ને, બીજાને આપવું ને ઓલું કરવું, એના કરતા સંયમ લઈ લો કેમ થાય? હે, બીજાને લેવું એટલે ન લે કાંઈ નહીં, સંયમ જ લઈ લો.
કેમ થાય તો રણછોડ? હે? હા, આપણે બળવાનું અને બીજાને દેવાની, એ ન લેતા પાછું આપણે બળવાનું ને આ જ કરવાનું. તો આપણે જ લઈ લઈ તો લેવું એટલે હે સુગંધ લેવી હોય તો તે લે, ન લે કાંઈ નહીં, આપણે લઈ લ્યો, સ્વનું ઉદ્ધાર કરી લ્યો. કેટલો અમૂલ્ય આ વસ્તુ છે. આની કિંમત કોણ કરી શકે? હીરાની કિંમત કોણ કરે? ઝવેરી કરે, બટેટા વાળો ન કરી શકે. તો આપણે જ નક્કી કરી લ્યો આપણે શેમાં આવીએ. તો આમાં બટેટા વાળામાં આમ રહેવું છે કે આગળ જવું છે? કોના માટે છે? એ ક્યારે થાય? સ્વ તરફ જ્યારે દ્રષ્ટિ કરશું તો, બીજાના પર જ્યારે દ્રષ્ટિ હશે આપણી ત્યાં સુધી આ પરિવર્તન આવશે નહીં. બસ સ્વનું જો, એક જ લક્ષ, મારે મારા જીવાત્માનો હાર કરવો. બીજું કઈ દેખાવું જ ન જોઈએ. મને એક જ દેખાતું, બીજું કઈ દેખાતું જ નહોતું. જેમ અર્જુનને એક જ દેખાતું, મને એક જ દેખાતું. કોણ છે સુપ્રીમ પાવર? બધાને જોયું હોત તો ઓલે આમ કીધું, ઓલે આમ કીધું, ફલાણે આમ ને ઓલું આમ. પ્રકૃતિમાં કેટલી કેટલી પરીક્ષાઓ. તમારે શું પરીક્ષાઓ છે? શું આવે છે તમારે? કાંઈ નહીં. છતાં શું આવે તમારે? શું આવે? ખુદનું જુઓ, ઘરનું જુઓ, ખુદનું જુઓ, ઘરનું જુઓ. નકર સમય જાતા વાર લાગે. આજે બધું હાલે જ છે ને. આજે જો વિશ્વની અંદર હાલે છે. તો આ કાળ એવો છે ભયંકર, એમનો સમજી લેવું. હજી આપણે બહુ જાજા છીએ. કાંઈ નહીં, કાળમાં હોમાય હોત ને જાય. હો, એમ ન માની લેવું કે હજી આપણે કાંઈ ન થાય. એ ભ્રમ છે. કાળના મુખમાં જ્યારે કાળ હાલ્યો, અગ્નિ હોય ને લીલું હોત ને બાળ નાખે. પણ તમે ત્યાં નીકળી જશો. નકર હારવાર બધું અહીંયા તો નીકળે, અહીંયા નહીં નીકળી જઈએ, પણ ત્યાં નીકળી જાઓ. તમે એમમાં ન રહેતા કે અહીંયા આપણે તરી જાઓ. નહીં, જ્યારે પૂર આવતો હોય તો બધું લેતું જાય. એમ ન સમજી લે કે આને ન લેવું ને આને લેવું. પ્રકૃતિનો નિયમ છે, બધાને સાથે. વાવાઝોડું આવતો ને બધું સાથે જ જાય. પણ તમારું જો મજબૂત હોય બિલ્ડિંગ તો જ રે. ઝૂંપડા પતરા રે નહીં. એવું મજબૂત રાખો. કેવું રીતે મજબૂત રાખવું? કર્મ એવા હોવા જોઈએ, આપણું બેલેન્સ એવું હોવું જોઈએ, એ ઉડે નહીં, ઉડાડી નાખશે. હા, સમય એવો જ. તમારું બેલેન્સ એવું રાખો. એવું બેલેન્સ થાય ત્યાં તો તમે નીકળી જશો. જેણે સર્જન કર્યું એમાં પાછા તમે ભળી શકશો. નહીતર હવે પછી સમય નથી. શું કરવું શું ન કરવું એ ખુદને જોવાનું. બસ એક જ વસ્તુ, એક જ લાઈન, એક જ લીટી. મારે મારા જીવાત્માનો ફિટ થઈ જવું જોઈએ. આ ફિટ થઈ જવું જોઈએ તો થાય. બાકી વાતો કરે પોપડિયા જ્ઞાન ગોળે કંઈ થવાનું નથી. લાગી જવું જોઈએ. ઘણી વખત આપણે કહીએ છીએ ને, જેવી રીતે કોઈક કંઈક બાંડું વેણ કે તો તરત કેમ લાગી જાય? એ ગમે ત્યારે 20 વર્ષે ભૂલતા નથી, 30 વર્ષે નહીં ભૂલો. જોઈએ ગોઢા થઈ જાવ ને તો એ યાદ કરશે, ફલાણો ફલાણો મને આમ કહેતો. આવ જવાની તૈયારી છે તો યાદ કરશે. તૈયારી છે જવાની તો યાદ કરશે. છેલ્લે ક્યાંક ભણે મને આટલા વર્ષ પહેલા આમ કીધું. તો આ હારું છે એ લ્યો ને, એને કાઢી નાખો. એને કાઢી ન દો, એને કાઢી નાખો. જે જરૂર નથી તેને કાઢી નાખો. જે જરૂર છે તે લઈ લ્યો. આ કરો તો જ તમે ઝવેરી પાકા થશો. નહીતર થઈ શકશો નહીં. નકર જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવાના નથી. ઉદ્ધાર કરી લ્યો, સ્વયંનું જો. જય મહારાજ.